હવે જોઈએ જામનગર જિલ્લાનો સમાચાર પત્ર. લેખક છે જગત રાવલ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું ડિજિટલ ઇન્ડિયાનું સ્વપ્ન સાકાર કરવા માટે તથા સરકાર આપને દ્વાર જેવા અભિગમ પૂર્ણ કરવા માટે જામનગરના લોકો ઘર આંગણે મિલકત વેરો ભરપાઈ કરી શકે તે માટે મહાનગરપાલિકા દ્વારા 2 મોબાઈલ ટેક્સ કલેક્શન વાનનું લોકાર્પણ કરવામાં આવ્યું. મેયર વિનોદ ખીમસુરિયાના અધ્યક્ષસ્થાને યોજાયેલ કાર્યક્રમમાં તેમના ઉપરાંત ધારાસભ્ય દિવ્યેશ અકબરી, ડેપ્યુટી મેયર કૃષ્ણાબેન સોઢા અને સ્ટેન્ડિંગ ચેરમેન નિલેશ કથગરાએ બંને મોબાઈલ ટેક્સ વાનનું પ્રસ્થાન કરાવ્યું હતું. જામનગર 79 વિધાનસભા બેઠકના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરીના જન્મદિવસ પ્રસંગે મહારક્તદાન કેમ્પ તેમજ કુપોષિત બાળકોને પોષણક્ષમ આહાર, બ્રેસ્ટ કેન્સરની જનજાગૃતિ માટે મેમોગ્રાફી તેમજ સુકન્યા યોજના હેઠળ કન્યાઓને સહાયના અનેકવિધ કાર્યક્રમો યોજાયા હતા. મહારક્તદાન કેમ્પમાં કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા, સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા સહિતના આગેવાનો, મહાનગરપાલિકાના પદાધિકારીઓ, ભાજપ સંગઠનના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ બોડી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જામનગર મહાનગરપાલિકા અને લાઇફ સંસ્થા દ્વારા જામનગરના રડાર રોડ ગોકુલનગર વિસ્તારમાં પ્રાથમિક શાળાનું લોકાર્પણ આગેવાનો અને દાતા પરિવારોના સદસ્યો દ્વારા કરવામાં આવ્યું હતું. આ વિસ્તારમાં એક શાળાની જરૂરિયાત હોઈ લાઇફ સંસ્થાના અનુદાનથી આ કાર્ય સફળ થયું હતું. વિશ્વ પ્રસિદ્ધ ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ ટીમ દ્વારા જામનગરના આકાશમાં આકર્ષક કરતબો રજૂ થયા હતા. આકાશમાં તિરંગો લહેરાવતા સુપરફાસ્ટ સૂર્યકિરણ ટીમના વિમાનો પસાર થતાં જ ઉપસ્થિત શહેરીજનો અને વિદ્યાર્થીઓએ દેશભક્તિના નારાઓ અને ચિચિયારીઓ સાથે તેમને વધાવી લીધા હતા. જામનગરની શિશુબહાર સ્કૂલ ખાતે જાયન્ટ્સ વેલફેર ફાઉન્ડેશનના ફેડરેશન 3B કાઉન્સિલમાં નવા વરાયેલા મેમ્બર્સનો શપથવિધિ સમારોહ યોજાયો તેમજ ટ્રેનિંગ પણ યોજાઈ, જેમાં જામનગર શહેર ભાજપ પ્રમુખ વિમલભાઈ કગથરા, ફેડરેશન પ્રમુખ મુકેશભાઈ પાઠક, સેન્ટ્રલ કમિટી મેમ્બર રાજેશભાઈ દેસાઈ, જયેશભાઈ રાજગુરુ, નિષેધભાઈ મહેતા અને યોગેશભાઈ પાઠક સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જામનગર મહાનગરપાલિકાનું વર્ષ 2025-26નું વાર્ષિક અંદાજપત્ર મ્યુનિસિપલ કમિશનર DN મોદી દ્વારા સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજૂ કરવામાં આવ્યું હતું. આ તકે સમિતિના સદસ્યો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જામનગર સ્થિત અંધજન વિવિધલક્ષી તાલીમ કેન્દ્રમાં અખિલ ગુજરાત નેત્રહીન ચેસ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમગ્ર ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાંથી 80થી વધુ નેત્રહીન બહેનોએ ભાગ લીધો હતો. આ ટુર્નામેન્ટ માટે ખાસ અલગ પ્રકારનું ચેસ બોર્ડ અને અલગ પ્યાદા તૈયાર કરવામાં આવ્યા હતા, જેની મદદથી ખેલાડીઓએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં વિજેતાઓને રોકડ પુરસ્કાર તેમજ ટ્રોફીને એનાયત કરવામાં આવી હતી. જામનગર ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ અને જામનગર ટેક્સ કન્સલ્ટન્ટ એસોસિએશન, જામનગર ટેક્સ પ્રેક્ટિશનર એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે કેન્દ્રીય બજેટ અંગે માર્ગદર્શક સેમિનાર યોજવામાં આવ્યો, જેમાં બજેટના નિષ્ણાંત દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કેન્દ્રીય બજેટમાં બ્રાસ, ઝીંક અને કોપર ઉપરની આયાત ડ્યુટી રદ કરી દેવામાં આવી છે. જામનગરના સાંસદ પૂનમબેન માડમની આ રજૂઆતને સફળતા મળતા જામનગરના ઉદ્યોગકારો અને અલગ અલગ એસોસિએશને સાંસદ પૂનમબેનનો અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો. જામનગર નજીક આવેલા પ્રસિદ્ધ ખીચોડિયા પક્ષી અભયારણ્યમાં 2 દિવસ માટે પક્ષી ગણતરીનું આયોજન વન વિભાગ તેમજ મરીન નેશનલ પાર્ક જામનગર દ્વારા કરવામાં આવ્યું છે, જેમાં 50થી વધુ પક્ષીવિદો અને વન વિભાગના કર્મચારીઓએ પક્ષી ગણતરી કરી હતી. હમણાં જ આપ સાંભળી રહ્યા હતા જામનગર જિલ્લાનો સમાચાર પત્ર, જેના લેખક હતા જગત રાવલ.